અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાનું ખાંભા રોડ ઉપર આવેલું આ આદસંગ ગામ છે। આ આદસંગ ગામની અંદર 50 લાખથી વધુના વિકાસના કાર્યો કરવામાં આવ્યા છે। મારું નામ સાંધુ ગોલણભાઈ રાણીભાઈ સાંધુ, ગામ આદસંગ, તાલુકો સાવરકુંડલા, જિલ્લો અમરેલી। હું આ ગામમાં છેલ્લા 22 વર્ષથી પહેલેથી અહીંયા જ રહું છું ને અમારા ગામમાં લખુભાઈ સાંધુ સરપંચ છે। ગામમાં અનેક વિકાસના કાર્યો થયા છે। ગામમાં ગટર યોજના છે, ગામમાં પેવર બ્લોકની સિસ્ટમ છે અને સ્ટ્રીટ લાઇટની સુવિધા છે અને હમણાં જ નવી પંચાયત ઓફિસ બની છે ડિજિટલ। એટલે અનેક લાખોમાં અંદાજિત ગણાય ને તો 50 લાખ જેવા કામ થયા છે। હજી વિકાસ ચાલુ છે। સતત લખુ કાકાનું કામ બહુ સારું છે ને વિકાસના કામ ચાલુ છે। અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારના ગામડાઓમાં હવે વિકાસથી વેગથંભી વિકાસ યાત્રા સતત ચાલી રહી છે। અમરેલી જિલ્લાના છેવાડાના ગામ સુધી તમામ ભૌતિક સુવિધાઓ સંપન્ન થઈ રહી છે અને ગામડા હવે તેજીથી ખીલી ઉઠી રહ્યા છે। ગામડાઓની અંદર તમામ વસ્તુઓથી સજ્જ કરવામાં આવી રહ્યા છે। અમરેલી જિલ્લાનું સાવરકુંડલા તાલુકાનું આ આદસંગ ગામ છે। આ આદસંગ ગામની અંદર વિકાસના કાર્યો 50 લાખથી વધુના કરવામાં આવ્યા છે। આદસંગ ગામ એ સાવરકુંડલા, ખાંભા અને રાજુલાને જોડતો મુખ્ય પોઈન્ટ છે। ગામની અંદરથી મુખ્ય મોટો રસ્તો પસાર થઈ રહ્યો છે। તો ગામની અંદર ડિજિટલ ગ્રામ પંચાયત બનાવવામાં આવી છે। ગામની અંદર તમામ કામકાજો ગ્રામ પંચાયતથી થાય છે। મોટી સંખ્યામાં લોકો અહીં આવે છે અને વિકાસના કાર્યોની આ વેગથંભી વિકાસ યાત્રાની અંદર પોતે પણ યોગદાન આપે છે। ગામની અંદર સ્ટ્રીટ લાઇટ હોય કે પછી ગટરની વ્યવસ્થા હોય, રોડ રસ્તા તમામ પેવર બ્લોકથી સજ્જ છે। તો સાથે જ ગામની અંદર સીસી રોડ પણ બનાવવામાં આવ્યા છે। આદસંગ ગામની અંદર અલગ અલગ વિકાસના કાર્યો કરી અને 50 લાખના ખર્ચે ગામને સુંદર બનાવવામાં આવી રહ્યું છે। ગામના સરપંચ તેમજ સ્થાનિક દાતાઓના સહયોગથી પણ ગામની અંદર મંદિરો પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે। છેલ્લા 5 વર્ષની અંદર આ ગામની અંદર તમામ ભૌતિક સુવિધાથી સંપન્ન આ ગામ થયું છે। ગામમાં પેવર બ્લોક, સીસી રોડ, પેવર પટ્ટી ડામર રોડ, ડિજિટલ ગ્રામ પંચાયત, પશુઓને પીવાના પાણીના હવેડા, લોકોને બેસવા માટેના વિસામા, તમામ સુવિધાથી સજ્જ આ ગામ છે।